અલંકાર એના વિશે આપણે વાત કરી। હવે સર્જન પ્રક્રિયામાં આપણે જે નવો મુદ્દો લેવાનો છે એ છે છંદ। કાવ્યમાં છંદ એના વિશે આપણે વાત કરવાની છે। તમને પ્રશ્ન તરીકે પૂછાય કાવ્યમાં છંદનું સ્થાન સ્પષ્ટ કરો, અથવા તો ટૂંકનોંધ તરીકે પૂછાય કાવ્યમાં છંદ। જે રીતે તમને પૂછાય એમાં તમારે કાવ્યમાં છંદનું મહત્વ એના વિશે વાત કરવાની છે। બરાબર? આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભાષામાં, કોઈ પણ સાહિત્યમાં સાહિત્ય છે એ બે સ્વરૂપે હોય છે, કાં તો ગદ્ય સ્વરૂપે કાં તો પદ્ય સ્વરૂપે। એટલે કે કોઈ પણ ભાષાના સાહિત્યના રચનાની દ્રષ્ટિથી બે ભાગ પડે છે, ગદ્ય અને પદ્ય। બરાબર? જ્યારે સાહિત્યકાર પોતાના ભાવોને છંદોબદ્ધ એટલે કે યતિ, માત્રા, ગણ વગેરેના બંધનમાં બાંધે છે અને તેને એ રીતે પ્રગટ કરે છે ત્યારે એને પદ્ય કહેવાય છે। પરંતુ સાહિત્યકાર જ્યારે પોતાના આ ભાવોને મુક્ત રીતે રજૂ કરે છે ત્યારે એને ગદ્ય કહેવાય છે। એવો પણ એક સામાન્ય ખ્યાલ પ્રચલિત છે। પણ કાવ્ય ગદ્યમાં હોય છે, કાવ્ય ઘણીવાર પદ્યમાં પણ હોય છે। એટલે કાવ્ય ઘણીવાર ગદ્યમાં હોય છે પણ કાવ્ય મોટે ભાગે પદ્યમાં હોય છે। તો કાવ્ય માટે છંદને અનિવાર્ય ગણ્યો નથી। છંદ હોય તો જ એ કવિતા કહેવાય એવું જરૂરી નથી। બરાબર? કવિતા છંદ કે લયમાં લખાતી આવી છે। છંદ વિશે પણ આપણે સેમ 1 માં વાત કરી છે। અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ, સંખ્યામેળ છંદ, લયમેળ છંદ જેવા છંદના પ્રકારો પણ છે। બરાબર? અને મોટા ભાગે કવિતા છંદ કે લયમાં લખાતી આવી છે। ગદ્યમાં પણ કેટલાક કાવ્યો થયા છે એવું પણ બન્યું છે। કવિતા દેશી રાગો અને ઢાળોમાં પણ લખાતી હતી, લખાઈ શકે પણ છે। એ જ રીતે ગદ્યમાં અને બોલચાલની ભાષામાં પણ કાવ્ય રચવાના પ્રયોગો પણ થયા છે। એટલે કવિતા માટે છંદ જે છે એ ઉપકારક છે પણ અનિવાર્ય નથી। કવિના સંવેદન ઉપર, કવિની અભિવ્યક્તિ રીતિની જરૂરિયાત ઉપર એનો આધાર છે। પણ અલંકાર જેમ અર્થમાં અને શબ્દ સૌંદર્યમાં વધારો કરે છે એમ છંદોલય પણ કવિના ભાવ સંવેદનને વધુ ભાવવાહી અને સ્પર્શક્ષમ બનાવતો હોય તો આવકાર્ય ગણાય। એટલે જેમ આપણે અલંકારમાં પણ વાત કરીને કે સાહજિક રીતે આવી જતો હોય તો આવકાર્ય છે, એવી જ રીતે છંદ પણ જે છે, છંદ એ કાવ્યના ભાવ સંવેદનને એટલે કે એની સંવેદના લાગણીને વધારે ભાવવાહી અને સ્પર્શક્ષમ એટલે કે આકર્ષક ઉપયોગી થઈ રહેતો હોય તો જ એવો છંદ જે છે એ આવકાર્ય છે। આમ છંદ છે એ કવિતામાં કવિઓએ આવકારેલું બંધન છે એવું કહીએ તો પણ ચાલે। બરાબર? જેમ ગણિતમાં કેટલીક નિશ્ચિતતાઓ હોય છે, છંદ એ એક જાતનું કવિતાનું ગણિત પણ કહી શકાય। એવી રીતે કાવ્યમાં પણ છંદમાં પણ કેટલીક નિશ્ચિતતાઓ હોય છે। અક્ષરમેળ છંદ હોય તો એમાં અક્ષરની ગણતરી, ગણમાપ, ગણસૂત્ર નિશ્ચિત હોય। છંદમાં અક્ષરો જે છે એ લઘુ ગુરુ પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવે છે અને આ જ લઘુ ગુરુ પ્રમાણે માત્રાઓને પણ ગણતરી કરવામાં આવે છે। માત્રામેળ છંદમાં માત્રાની ગણતરી અગત્યની છે, અક્ષરમેળ છંદમાં અક્ષરની ગણતરી અગત્યની છે, સંખ્યામેળ છંદમાં સંખ્યાની ગણતરી અગત્યની છે। બરાબર? એટલે હા, આજે એવું વળી ટ્રેન્ડ ચાલ્યો છે જે અછાંદસ બધા લખતા હોય છે એમાંના ઘણા છંદને અનિવાર્ય ગણતા હોતા નથી, પણ એવું નથી। છંદનું જ્ઞાન તો અનિવાર્ય જ છે। છંદ અને લય શબ્દની જુદી જ શક્તિનો આપણને પરિચય કરાવે છે। છંદ છે એ કાવ્યને સંગીત સાથે પણ જોડે છે। છંદોલય કવિ માટે શબ્દ જેટલું જ મહત્વનું ઉપકરણ છે। કયા ભાવ માટે કયો છંદ અને કયો લય અનુકૂળ આવશે એ કવિઓને ખ્યાલ હોવો જોઈએ। બરાબર? આજે ગદ્યમાં જે કાવ્ય લખે છે
એણે પણ નાદ, લય, ઉદ્બોધન વગેરેને લક્ષ્યમાં લેવા જ પડે છે, કેમ કે કવિતા એ સાદી સપાટ ભાષામાં થતી નથી. બરાબર, કવિતાને કાનથી વાંચવી પડે છે. કવિતા કાનની કળા છે, આપણે એનું પઠન કરવાનું હોય એમ એ નાદ અને લય એવી રીતે છંદ અને લયનું પણ કાવ્યમાં મહત્વનું છે. બરાબર, આધુનિક સાહિત્ય સંજ્ઞા કોશ છે એમાં છંદની વ્યાખ્યા આ રીતે આપવામાં આવી છે. પ્રકાર અને ગણચરણની સંખ્યાથી નિયંત્રિત કાવ્ય લયનું કોઈ પણ સ્વરૂપ લય પરના સાંખ્યિકી નિયંત્રણમાંથી એટલે સંખ્યાના નિયંત્રણમાંથી છંદ જન્મે છે. ગણના એની સાથે સંકળાયેલી છે. કવિતાની પંક્તિમાં અને એને અનુસરતી અન્ય સમાંતર પંક્તિઓમાં લયાત્મક તરાહની પુનરાવૃત્તિ છંદની ઓળખ છે. બરાબર, તો આવું આધુનિક સાહિત્ય સંજ્ઞા કોશમાં કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે માનવવાદીના ગ્રંથ તરીકે આપણે વેદને ઓળખીએ છીએ અને ઋગ્વેદ જે આપણો છે પ્રાચીનમાં પ્રાચીન વેદ એના પુરુષ સૂક્તના 9મા મંત્રમાં છંદની ઉત્પત્તિ વગેરે પુરુષ ઈશ્વર દ્વારા બતાવવામાં આવી છે. એટલે મૂળે હા, અને એ હકીકત છે, મેં પણ જે થોડું ઘણું સંશોધન કર્યું છે એના પ્રમાણે છંદની જે ઉત્પત્તિ છે એ એનું જે અસ્તિત્વ છે એ ઋગ્વેદની જેમ પ્રાચીનતમ છે. એટલે એટલું બધું પ્રાચીન આપણા વેદ વૈદિક છંદો એને કહેવામાં આવે છે, જેમાં ત્રિષ્ટુપ, જગતી, ગાયત્રી જેવા એ બધા વૈદિક કાળના છંદ છે. પણ હા, જેમ ગુલાબના પુષ્પમાં નૈસર્ગિક જ સુવાસ હોય છે, કુદરતી જ સુગંધ રહેલી હોય છે, એ જ રીતે ઉત્તમ કવિતા છે એ આપોઆપ છંદોબદ્ધ રચાતી હોય છે. બરાબર, છંદ બંધન નથી, એટલે છંદને તમારે પેલું એવી રીતે બંધન તરીકે ગણવાની વાત નથી, પણ ઉત્તમ કવિઓના કાવ્યોમાં છંદ સહજિકતાથી જ આવી જતા હોય છે. સામવેદની અંદર અનેક છંદોનું વર્ણન કરવામાં આવેલું છે. વેદના જે મુખ્ય 6 અંગ છે, બરાબર, એની અંદરનું એક અંગ એ આ છંદ છે. વેદને ઉત્તમ પુરુષ તરીકે માનવામાં આવ્યા છે, તો છંદોને તેના પગ તરીકે માનવામાં આવે છે. છંદ પાદૌ તુ વેદસ્ય એવું પણ કહેવામાં આવે છે. રામાયણનો જે શ્લોક છે, મહર્ષિ વાલ્મીકીએ જે ક્રૌંચ યુગલ અને એમાંથી એનો જે વધ થયો અને જે વેદના જોઈ ક્રૌંચની અને એમાંથી જે રામાયણનો પહેલો શ્લોક નીકળી પડ્યો માં નિષાદ વાળો, એ અનુષ્ટુપ છંદમાં રચાયેલો છે. બરાબર, વૈદિક છંદોને છોડી એટલે વૈદિક, લૌકિક એવા પણ પાછા છંદના બંને પ્રકાર મૂળ વૈદિક અને લૌકિક એવી રીતે ગણાય છે. પિંગળ નામનું જે પિંગળ શાસ્ત્ર જેને કહે છે, પિંગળાચાર્ય જે છે, એમણે પિંગળ નામના એમના ગ્રંથમાં વૈદિક અને લૌકિક બંને પ્રકારના છંદોનું ખૂબ સુંદર અને શાસ્ત્રીય વર્ણન કર્યું છે. આથી જે સંસ્કૃત સાહિત્ય મહર્ષિ પિંગળને છંદ શાસ્ત્રના સૌપ્રથમ આચાર્ય પણ માનવામાં આવે છે. ગુજરાતીના વિદ્વાનો ગુજરાતીમાં પણ પિંગળ શાસ્ત્ર, છંદ શાસ્ત્ર એવું નામ આપવામાં આવ્યું છે. અને ગુજરાતીમાં પણ રણ પિંગળ, દલપત પિંગળ, મધ્યમ પિંગળ, બરાબર, અને રાવી પાઠકનું બૃહદ પિંગળ એવા પિંગળ શાસ્ત્રના ઉત્તમ ગ્રંથો પણ આપણને જોવા મળે છે. તો ફરી એક વખત આપણે આવીએ પાછા કે કાવ્યમાં છંદો જે છે એ અક્ષરમેળ પણ હોય છે, છંદો માત્રામેળ પ્રકારના પણ હોય છે, અને એ જ રીતે દેશી રાગ અને ઢાળો પણ હોય છે. મહદઅંશે મધ્યકાળમાં આ દેશી રાગ અને ઢાળ એનો પ્રયોગ થયેલો છે. લોક સાહિત્યમાં પણ લય, રાગ અને ઢાળનો મહિમા કરવામાં આવ્યો છે. આધુનિક કાળમાં આપણા કવિઓએ એટલે જે અક્ષરમેળ છંદો છે એ સંસ્કૃત વૃત્તોમાંથી, સંસ્કૃત છંદોમાંથી આવેલા છે. બરાબર, પછી આપણે જે વાત કરી કે કવિનો જે છંદ છે એ એના સંવેદન પ્રમાણે હોય છે.
એટલે કે કાવ્યની અંદર જે સંવેદના વ્યક્ત કરી હોય, જે ભાવ વ્યક્ત કર્યા હોય એ પ્રમાણે હોય છે. જેમ કે નાનાલાલે પિતૃતર્પણમાં કે સુંદરમે 13-7ની લોકલમાં અને નિરંજન ભગતના ગાયત્રીમાં જે અનુષ્ટુપનો અભ્યાસ, અનુષ્ટુપ છંદ વાપરેલો છે, એક જ છંદ છે, ત્રણેય જગ્યાએ અનુષ્ટુપ જ છંદ છે, બરાબર, પણ ત્રણેય જગ્યાએ એનો જે ભાવ છે, એની જે ભાવ છટા છે, એ આપણને અલગ અલગ લાગે છે. એટલે કવિની કલા, પોતાની આંતરિક કલા પ્રમાણે પણ છંદ અલગ અલગ રીતે દેખાતો હોય છે. ઘણા બધા ઉદાહરણો આપણને ગુજરાતી કવિતામાં જોવા મળે છે. પછી છંદ અર્થબોધને પ્રભાવક બનાવે છે. એટલે કાવ્યના અર્થને પ્રભાવક બનાવવા માટે પણ છંદ આવે છે. છંદ ભાવને, એટલે કે કાવ્યની અંદરની જે સંવેદના છે, જે ભાવ છે, એને મુલાયમ રીતે, સરસ રીતે એને રજૂ કરે છે. તો છંદ વડે કવિ જે છે એ થોડી એવી પંક્તિઓમાં આખું શબ્દચિત્ર પણ છે એ ઉપસાવી શકે છે. તમે જુઓ, બકર ઠાકોરે જ્યારે સોનેટનું સ્વરૂપ એ લઈને આવ્યા ત્યારે એમણે વિચાર પ્રધાન કવિતાનું મહત્વ કર્યું, અને એ વિચાર પ્રધાન કવિતા માટે તેમણે પૃથ્વી છંદ પ્રયોજ્યો છે, બરાબર છે. તો વિચાર પ્રધાન કવિતા માટે આવી રીતે એ પૃથ્વી છંદ આવે છે. એવી રીતે તમને ખબર છે કે શાર્દુલ વિક્રીડિત, તો શાર્દુલનો મતલબ થાય છે ભાગ, અને વિક્રીડિત એટલે ગર્જના કરવી. તો જ્યારે કોઈ આહ્વાન કરવાનું હોય, ખાસ કરીને કે જેનું મોટું મહાન ઉચ્ચારણ કરવાનું હોય, ત્યારે આ શાર્દુલ વિક્રીડિત, તમે જુઓ, યાકુંદેન્દુ તૃષારહાર ધવલા, એ જે સરસ્વતી વંદનાનો આખો જે શ્લોક છે એ શાર્દુલ વિક્રીડિતમાં લખાયેલો છે. કોઈક ઉઘાડ લાવવાનો છે, દાખલા તરીકે કલાપીનું ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, બરાબર, તો એ ઉઘાડ લાવવા માટે પણ આ શાર્દુલ વિક્રીડિત છંદનો ઉપયોગ થાય છે. કાંત જેવા જે સર્જક છે એ પોતાના ખંડ કાવ્યોમાં સંવાદ, જે નેરેટર એટલે કે જે કથનાત્મક આખા ભાવને રજૂ કરવા માટે અનુષ્ટુપનો ઉપયોગ પણ એ કરે છે. તો અહીંયા આગળ કહેવાનો મતલબ એ છે કે કવિઓ છે એ પોતાની આવડત, પોતાની આગવી શક્તિ પ્રમાણે કાવ્યમાં સહજતાથી છંદ પ્રયોજે છે, અને જુદા જુદા જે છંદ છે એ જુદા જુદા ભાવ પણ રજૂ કરે છે. દાખલા તરીકે મંદાક્રાંતા છંદમાં બેઠી ખાટે ફરી વળી બધે મેળીઓ ઓરડામાં, બકા ઠાકોરનું આ જે આખું કાવ્ય છે બેઠી ખાટે, એટલે કે પિયરમાં આવેલી જે છોકરી છે અને એ બધે, જે અહીંયા આગળ પોતે રમતી હતી, અહીંયા આગળ પોતે સૂઈ જતી હતી, અહીંયા આગળ પોતે ભણતી હતી, જે બધું છે એ જ્યારે પોતાના સાસરેથી પિયર આવે છે અને જે સંસ્મરણો તાજા થઈ જાય છે એને વ્યક્ત કરવા માટે એ મંદાક્રાંતા છંદનો ઉપયોગ પણ કરે છે. તો કહેવાનો મતલબ એ છે કે છંદ પણ અલંકારની જેમ કાવ્યમાં ભલે અનિવાર્ય નથી, પણ સહજતાથી પ્રયોજાયેલા જે છંદો છે એ કાવ્યને, કાવ્યના ભાવને બહુ મુલાયમ રીતે રજૂ કરે છે, બરાબર. કાવ્ય ઉત્તમ કવિઓએ છંદમાં કરેલા પ્રયોગો પણ છે. કાંત જેવા સર્જક છે, ખંડ શિખરિણી છે, તો એવો પ્રયોગ કરે છે. અન્ય ભાષાના છંદો પણ ગુજરાતી ભાષામાં લઈને આવે છે. અંજની ગીત છે, દિંડી છે, છંદ પલટા કરે છે. એક જ કાવ્યની અંદર એકથી વધારે છંદોનો પ્રયોગ કરે છે. સહજતાથી એક ભાવમાંથી જ્યારે બીજો ભાવ આવે, ખાસ કરીને ખંડ કાવ્યની અંદર, તો એક ભાવમાંથી બીજો ભાવ, એક સંવેદનામાંથી બીજી સંવેદના જ્યારે આવે ત્યારે સહજતાથી છંદ પણ બદલાઈ જાય. આવું પણ બનતું હોય છે. અને આપણા તો ઘણા સર્જકોએ બહુ સરસ રીતે કેટલાય બધા, દાખલા તરીકે ઉષ્ણસ જેવા આપણા કવિ છે અનુગાંધી યુગના, એ શિખરણી છંદનો બહુ સરસ રીતે પ્રયોગ કરે છે. તો ઉમાશંકર જોશી, સુંદરમ, પ્રહલાદ પારેખ, કૃષ્ણલાલ શ્રીધરાણી, ઉષ્ણસ, જયંત પાઠક, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, કે અત્યારના પણ કવિઓ ઘણા એવા જે છંદના વિવિધ પ્રયોગો કરી અને ઉત્તમ કાવ્યો રચતા હોય છે, બરાબર. એટલે કાલિદાસ, વાલ્મીકી કાલિદાસથી માંડીને
આજના ઘણા કવિઓની એવી ઉત્તમ કવિતાઓ છે જેની અંદર ઉત્તમ છંદનો પણ પ્રયોગ થયેલો છે. એટલે ભાવને અનુરૂપ કાવ્યમાં જો છંદ સહજતાથી પ્રયોજાય તો એ કાવ્યને માટે પ્રાણરૂપ બને છે. છંદના પ્રયોગો આપણે ત્યાં ખૂબ જ થયા છે. બરાબર. એટલે ગુજરાતી કવિતામાં તો જે છંદ છે એ બહુ સહજતાથી અને સરળતાથી વણાઈને આવે છે. તમે જુઓ, કોમળ અને મધુર ભાવો માટે માલિની કે વસંત તિલકા જેવા છંદનો પ્રયોગ કરવામાં આવે છે. વીરતા જેવા ભાવને વ્યક્ત કરવા માટે કે પછી ઓજમય એટલે કે આધ્યાત્મિક ભાવને વ્યક્ત કરવા માટે શિખરીણી છંદનો પ્રયોગ કરવામાં આવે છે. અથવા મેં તમને કીધું ને કે જે ઉઘાડ વ્યક્ત કરવા માટે શાર્દુલ વિક્રીડિત છંદનો પ્રયોગ કરવામાં આવે છે. પછી નીતિ ઉપદેશ આપવા માટે દોહા, સોરઠા, કુંડલિયા જેવા છંદોનો પ્રયોગ થાય છે. દાખલા તરીકે દલપતરામ છે, દોહરા છંદનો કેવો સરસ પ્રયોગ કરે છે. કરતા જાળ કરોળિયો ભોંય પડી ગભરાય, વણ તૂટેલે તાતણે પાછો ઊભો થાય. કે પછી દીપકના બે દીકરા કાજળને અજવાશ, એક કપૂત કાળું કરે બીજો લીએ પ્રકાશ. કે પછી ચોપાઈ છંદનો પ્રયોગ અખો કરે છે. બરાબર. કટાક્ષ કરવા માટે પણ ખાસ કરીને એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તો અખો છે એ એવા ભાવને વ્યક્ત કરવા માટે, શૃંગાર વ્યક્ત કરવા માટે કવિ કે સવૈયા જેવા છંદોનો પ્રયોગ થાય છે. કે પછી વીર અને રૌદ્ર માટે ત્રિભંગી છે, છપ્પય છે એવા છંદોના પ્રયોગ કરવામાં આવે છે. તો છંદોના આ જે વિવિધ પ્રયોગો છે એ ભલે આપણે જડપણે વળગી ના રહીએ, પણ કાવ્યમાં જો સહજતાથી આવી રીતે છંદના પ્રયોગ થાય તો એ કાવ્યમાં ભાવ સૌંદર્યને વધારે આકર્ષક રીતે, વધારે સહજતાથી અને મુલાયમ રીતે પ્રગટ કરી શકે છે. છંદના ઝાંઝર અનિવાર્ય નથી. નાનાલાલ ડોલન શૈલીનો પ્રયોગ કરે છે. નહીં પદ્ય નહીં ગદ્ય, એમાં એ છંદથી દૂર રહે છે. પણ એટલે એનો મતલબ એવું નથી કે નાનાલાલને છંદ આવડતા નથી. નાનાલાલ એ જ નાનાલાલ હરિસંહિતામાં અનુષ્ટુપનો પણ અદ્ભુત પ્રયોગ કરી બતાવે છે આપણને. બરાબર છે. તો એવું પણ નથી કે જે અછાંદસ પ્રયોજે છે એને છંદ નહીં જ આવડતા હોય, પણ એની સામે એવું પણ જોવા મળે છે, કારણ કે છંદો આવડતા નથી, આજે જે બધા ફેસબુક ઉપર કવિઓ નીકળી પડ્યા છે, બરાબર, સોશિયલ મીડિયાના માધ્યમથી, અને ગઝલનું સ્વરૂપ બહુ એ લોકોને માફક આવે, પણ તમે કાવ્યનું સ્વરૂપ કોઈ પણ આલેખો, પણ જો તમે સાહિત્ય સાથે, કાવ્ય સાથે સંકળાયેલા છો તો છંદ શીખવા તો જોઈએ જ. બરાબર. એટલે અનિવાર્ય ભલે નથી, આવશ્યક ભલે નથી, પણ છતાં છંદ કાવ્યમાં હોય તો એ કાવ્યની સુંદરતાને 100% વધારી આપે છે.